જો મસ્ત મજાની નદી સમજે હિલોરા મારે હલાઈ જાય અમુક અમુક. અને આ આપણે આપણું 84 ગામ બરાબર. અને ફોર વ્હીલમાં તો શું મજા હોય ભાઈ એ ઘટે જ નહીં ને. એ પાછી ક્રેટા આવો. હાલો જો જમવાનું આવી ગયું છે. રોટલી શાક કહેવાનું છે કહેજો કોમેન્ટ કરી, કારણ કે આ શાક છે. હાલો જો આપણે એક ગાડી આગળ જઈએ 4125. આપણે જે જામનગરથી લઈને આવ્યા હતા 4125 એ જાય છે આગળ. હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો ઘણા ટાઈમ પછી વ્લોગને સ્ટાર્ટ કરીએ છીએ. કા હોળી વહી ગઈ, ધૂળેટી વહી ગઈ ને, વયું ગયું બધું પૂરું, સમાપ્ત, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ઓકે. તો હવે તો બધા તહેવારો વહી ગયા, હોળીના વહી ગયા, ધૂળેટીનું વહી ગયું ને હવે નવા સણના તહેવાર જ ચાલુ થશે, બરાબર ને? તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં રહેજો. આપણા ખડભડિયા જેવા વ્લોગમાં બધા મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે. તો અત્યારે જો નદીમાં આવ્યા છે ભરવા. હોળી બોળી વહી ગઈ ને ધૂળેટી વહી ગઈ છે. આજે ચાલુ કરી છે ગાડી, અને ગાડીનું વોશિંગ કમ્પ્લીટ કરાવીને તમને બહેનેથી બતાવીશ હમણાં. એ પહેલાં મેં કીધું નદીનો નજારો થોડોક માણી લઈ. અને મસ્ત મજાની નદી અત્યારે તો કોરી ધાકડ જેવી છે, કારણ કે વાહન બહુ ઓછા હાલે છે ને એટલે. ને ભાઈ ભરવા આવ્યા છે. હજુ બહુ ચાલુ નથી થયું, ધીરે ધીરે હાલે છે. અમુક ચીલા ચાલુ થયા છે ને અમુક નથી હજી, એવું છે. તો નદીમાં આવીને મેં કીધું ચાલો હવે બ્લોગનો સ્ટાર્ટ કરીએ, કારણ કે હમણાં છે ને ઘરે હતા ને તો બ્લોગ બનાવવાનો મેળ ના આવે. ઘરે હોઈએ એટલે ને આપણે પબ્લિક ફેસ્ટમાં જાય ઓછું ફાવે છે, બરાબર ને? મેં કીધું અહીંયા એકલા હોય ને તો મજા આવે, થોડુંક બ્લોગમાં બોલવાની, વાતો કરવાની ને પછી પબ્લિક ફેસ્ટમાં આપણે હેપતાઈ જઈએ. કંઈ વાંધો નહીં, ચાલો બને રહેજો વિડીયોમાં. આગળ તમને બહેનેથી ગાડી વોશિંગ કમ્પ્લીટ કરીને દેખાડી દઈએ થોડીક, બરાબર ને? જો મસ્ત મજાની નદી સમજે હિલોરા મારે હલાઈ જાય અમુક. અને આ આપણી ગાડી ઊભી જોઈએ કેમ હે, મસ્ત લાગે. થોડી દૂધ જેવો મોરો થઈ ગયો. ચકાચક મૈયારા કઈ ના ઘટો ભાઈ. આ બાજુ નદી એડી ધન. વાહ, જોડાઈ ગયો. હજુ ઓલી બાજુ મશીન હાલે ને ત્યાં જવાનું છે ભરવા. જો મેળ આવે ને તો તફાકત લઈ. હાલો જો મસ્ત મજાની ગાડી ભરી નીકળી ગયા છીએ નદીમાંથી. ગાડીઓની આ બાજુ થોડીક લાઈન લાગેલી છે, બાકી ક્યાંય ગાડીઓ દેખાતી નથી. બહુ ઓછી વાહન હાલે છે એમને, કારણ કે હોળીની રજાઓ છે ને એટલે બધું બંધ જેવું. હાલે ધીરું અમુક જગ્યાએ હાલે છે. મળીએ આગળ. હાલો મસ્ત મજાના ભરી લેવલ કરી કમ્પ્લીટ કરીને નીકળી ગયા. હવે નારેશ્વર વાળો રોડ ચડવા આવ્યા. જો નારેશ્વર વાળો રોડ છે, અહીંયા વાગી ગયા છે 3, બરાબર. મસ્ત મજાના ભરી લીધી છે અને મસ્ત મજાના નીકળી ગયા છે. હવે ડાયરેક્ટ હાઈવે ઉપર ચડી અને મળીએ. આ તળ આવડા વાય કરતી જાય. હાલો
મસ્ત મજાના અંકલેશ્વર પૂગવા આવ્યા છીએ. અંકલેશ્વર પૂગવાની પહોંચી ગયા છીએ. અહીં રજવાડી હોટલ જુનાગઢ વાળાની ને અંકલેશ્વરનો રાજપીપળા બ્રિજ, બરાબર ને? હા, રાજપાયડી કયો બ્રિજ કહેવાય ખબર નથી, ભૂલી ગયો અહીંયા. તો કાંઈ નહીં, હાલો અંકલેશ્વર મેન તો આવી ગયું છે. જે હોય એ બ્રિજ એ બોર્ડ આવે છે રાજપીપળા, બરાબર ને? વાંધો નહીં, હવે વાંધો નહીં, કન્ફર્મ થઈ ગયું. રાજપીપળા બ્રિજ ને અંકલેશ્વર તડકો જોઈએ છે, ટાણીને વાગી ગયા છે 4:30. અને ભાઈ તડકા ધમના ઝીકે છે ગાડી. જોકે ગાડીમાં તો એસી છે, પણ ગાડી બેણે નીકળીને થાય બહુ ખબર પડે કે કેવો તડકો છે ને. ગાડી અંદર જઈને મજા આવે, તો બેણે નીકળવું પડે ને એ મોટું થઈ જાય લાલ ટમેટા જેવું. એસીની ખાસિયત આમ સારી પણ આમ ખરાબ. આ બેણે નીકળીને તે બહુ હમું લાગે. એસી વગર 1 મિનિટે બેણે ઊભી ના શકી, એટલો આમ તડકો લાગે. એટલે આમ જોવો છે તડકો જોવો છે, ઘર કરતો પડે. હા, 4:30 વાગ્યા. જો 4:30 વાગી ગયા, 4:21 થઈ ગઈ છે. તડકો આમ ઢીલો નથી પડતો, જો તડકો પડે ભાઈ. હજી તો ઉનાળો ચાલુ રહ્યો છે, હજી તો શરૂઆત કરી છે ભાઈ, શરૂઆત. આગે દેખો હોતા હે ક્યાં, બરોબર ને? જો અંકલેશ્વર સરસ મજાનો. ચાલો વિનારીઓ આગળ દેખતે ક્યાં હોતા છે. બાકી હોળીની ટ્રાફિક બહુ ઓછી થઈ ગઈ છે, એટલે મજા આવે છે. ખાલી રોડ છે, આવો કાયમ રોડ હોય તો કેવી મજા આવે. 1.5 કલાકમાં સુરત, હાલ જ ના લાગ્યો. અને આજે આપણે સુરત જ ખાલી કરવાની છે, પાછી સુરત ખાલી કરીને પાછી ભરવા. તો બના રહેજો વિડીયોમાં. હાલો જો તમે કહેવા કે હવે હોન્ડાઈમાં ક્યાં આવી ગયો? હા, 4 વ્હીલમાં આવી ગયો. 4 વ્હીલમાં અચ્છા, આપણા શેઠની 4 વ્હીલ આપણી નથી. શેઠ ગયા ખાલી કરવા વિજયથી, ત્યાં ટોલ નાકાનો બોર્ડ આવ્યો ને, એ ગયા ખાલી કરવા. કે હું ખાલી કરી આવી દઉં, તું ખાઈ આવ પીયા અને પાછી જવાની છે ભરવા. એટલે મેં કીધું હાલો તો હું કાંઈ ઘરે જમતો આવું. અને 4 વ્હીલ લઈને મેં કીધું હાલો તો જમતા આવી કાંઈ બરાબર ને. અને પછી પાછા આવી જાય મસ્ત મજાના. જો આપણે 84નું પાટિયું આવી ગયું, અહીંથી નજીક જ. જો આપણે 84 ગામ, બરાબર. અને 4 વ્હીલમાં તો શું મજા હોય ભાઈ, એ ઘટે જ નહીં ને. એ પાછી ક્રેટા કેમ જે જોયું ને, જે પહેલી વાર આવી ઘણા ટાઈમ પછી. હા ભાઈ ફાવે નહીં, આપણે કોઈ દી હાકી નહીં ને, એટલે મોજ આવે ભાઈ જોરદાર. 4 વ્હીલમાં મજા જ આવે ને. કા મજા એટલે ગજબની મજા આવે એમ. જો આ ગાડી ક્રેટા ચીન છે, તડકો આવે છે. આપણું ઘર. હાલો જો ઘરે આવી ગયા ને હવે ફટાફટ જમી લઈએ. ને જો સામે આપણે ગેટ છે, આ ગેટ ને અહીંયા આપણું ઘર, બરાબર. ગાડીને ઊભી જ છે ને આપણે જમી લઈએ. જમવાનું ફટાફટ મેડમ બનાવી દઈએ એટલે ખાઈ પીને નીકળી જઈએ. ગો. હાલો જો જમવાનું આવી ગયું છે. રોટલી શાક કહેવાનું છે કહેજો કમેન્ટ કરી, કારણ કે આ શાક છે ગાજરનું, ઓલા લાલ ગાજર આવે ને એનું છે, રતાળું ગાજર કહેવાય, બરાબર ને? અમે રતાળું કહ્યું, તમે શું કહ્યું જરાક કહેજો ને. અહીંયા દૂધ છે. હાલો ખાઈ લઈએ ફટાફટ, ભચર દઈ નાખીએ ને પછી મળીએ. જો આ ગાજર છે, હા રતાળું, એનું શાક છે, બટેકાનું નથી. હો હાલો ખાઈ નાખીએ ફટાફટ. હાલો જો મસ્ત મજાના નીકળી ગયા છીએ ફરવા માટે પાછા બીજો ફેરો.
અને ખાઈ પીને જઈએ છીએ. બાકી નાસ્તો ભૂખ લાગશે તો મેગી બેગી છે ખાઈ લેશો બનાવીને. બરાબર, જઈએ નદીમાં અને જોઈએ જો મેળ આવશે તો બનાવી નાખશો. બરાબર ને? તો બને રહેજો વિડીયોમાં. હાલો આપણે સવાર થઈ ગયું છે, મસ્ત મજાનું કરી લીધી. થંબનેલમાં તમે કહેતા હો કેમ 12 ટાયર કરી નાખી. જો આ 12 ટાયર કરી નાખી. જો અહીંયા 2 ટાયરું નથી ને ઓલી બાજુ 2 ટાયરું નથી, કારણ કે રિપેરિંગમાં ગયા છે. આ 2 ટાયરું રિપેરિંગમાં ગયા છે તો 12 ટાયરમાં હલાવવું. 2 ફેરા કર્યા 12 ટાયર, મસ્ત મજાના 2 ફેરા કરી નાખ્યા 16માંથી 12. બરાબર ને? એ હવા થઈ ગયું મસ્ત મજાનું. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજીને જય દ્વારકાધીશ. સારી ગમે પીગા છે ને ચા પાણી પી લઈએ મસ્ત મજાના. હાલો આપણે એક ગાડી આગળ જઈએ 4125. આપણે જે જામનગરથી લઈને આવ્યા હતા 4125 એ જાય છે આગળ. અમે આપણે પાછળ એ પડ્યા જઈએ ધીરે ધીરે. એમાં ભાઈ આવ્યા છે નવા કે ભાઈ મને ભેગા રાખજો. મેં ભેગી પાછળ હલાવતો જાઉં છું. મેં ભરીને મસ્ત મજાના નીકળી ગયા ને હવે આજે આપણે 12 ટાયરની વાત કરતા હતા. હજુ 16 ટાયરમાં 12 ટાયર કરવી પડી, કારણ કે 4 ટાયરો રિપેરિંગમાં મોકલવા પડ્યા. રિપેરિંગમાં હોડી ઉપર ખોલાવીને આપી દીધા હતા. હવે આજે આવે કે કાલે આવે, લગભગ આજે આવી જશે તો ફિટ કરી લેશું હંના, નકર પછી કાલે. બરાબર ને? તો 4 ટાયરો રિપેરિંગમાં એના માટે એટલા માટે ગયા હતા. એક જ મિનિટ જોયા, સ્પીડ બ્રેકર આવ્યું, બ્રેક મારવી પડે એવું છે એટલે હાથ રહી ગયો છે દોસ્તો. એટલે કે આપણે એના ટાયરોમાં કટ પડી ગયા હતા. 2 ટાયરો એક્સિડન્ટ થયું તો એમાં બગડી ગયા હતા. અમે 2 ટાયરો મારાથી ક્યાંક અડી ગઈ હતી, ક્યાં અડી મને ખબર નથી, અડી ગઈ હતી એટલે એ બગડી ગયા હતા. એટલે એમાં કટ એટલે કે ચીરા પડી ગયા હતા ટાયરોમાં. એટલે એના માટે થઈ ને રિપેરમાં દેવા પડે, કારણ કે કટ પછી જૂના થાય ને એમાં વધારે ઓલા થાય, મોટા થતા જાય. એટલે કે એમાં પેચ ભરી માલ ભરી નવો ને એ કરી દઈએ એટલે આપણે વાંધો ના આવે, વળી હાલે. બરાબર ને? અંદર માલ ભરી દઈએ ને થોડોક તો થઈ જાય કમ્પ્લીટ, અને પછી હાંકવામાં વાંધો ના આવે. એટલે રિપેરિંગમાં ગયા છે, 2-3 દીનું કીધું હતું. એટલે આજે લગભગ થઈ જવા જોઈએ ટાયરું રિપેર. આજે થઈ જશે ને આજે ફિટ કરાવી લઉં. બરાબર ને? ચાલો મળીએ હવે નવા વિડીયોમાં. આ વિડીયોને એન્ડ કરી નાખીએ, મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો દોસ્તો નવા આવ્યા હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બરાબર ને? બાકી કંઈ વિડીયોમાં નવા જેવું લાગે તો કોમેન્ટ કરતા જજો. બાય.